ભુજ જિલ્લા સેવા સદન ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઈ પ્રી મોન્સૂન કામગીરી ઉપરાંત આ માસના અંતિમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કચ્છ પ્રવાસ અંગેના પરામર્શ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને હાલે પ્રગતિમાં ચાલી રહેલા કામોની માહિતી માંગી હતી। કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સંકલન સમિતિની બેઠકમાં ઉનાળુ સિઝનને ધ્યાને લઈ કચ્છમાં ક્યાંય પણ પાણીની અછત ન સર્જાય તે જોવા તંત્રને તાકીદ કરી હતી। પાણી પુરવઠા વિભાગ પણ ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ કરી હતી। આજની બેઠકમાં સરકારના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અને કેટલાક વ્યક્તિગત પ્રશ્નો નિરાકરણ માટે રજૂ થયા હોવાનું જણાવ્યું હતું। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તાલુકામાં રેલવે લાઇન માટે રાતા તળાવ, કનકપર અને નલિયા રેલવે સ્ટેશન સુધી વીજળી પહોંચાડવાની કામગીરી અંગે સવાલ કર્યો હતો। કચ્છ જિલ્લા રોજગાર કચેરીમાં 2 વર્ષમાં કેટલા બેરોજગારોના નામ નોંધાયા અને કેટલા બેરોજગારોને નોકરી અપાઈ, ઉદ્યોગોના CSR ફંડ હેઠળ ગ્રાન્ટ ફાળવણીના નિયમ અને વાર્ષિક ગ્રાન્ટની રકમની વિગતો માંગી હતી। નખત્રાણામાં મંજૂર થયેલ ટાઉન હોલની કામગીરી અને દયાપરમાં સરકારી કોલેજનું ખાતમુહૂર્ત થયા બાદ તેની કામગીરી ક્યારે શરૂ થશે તેની વિગતો માંગી હતી। અબડાસા વિધાનસભા વિસ્તારમાં વેસ્ટ કચરાના નિકાલની વ્યવસ્થા અંગે વિગતો માંગી હતી। જખૌ ખાતે ધરતીકંપમાં જર્જરિત થયેલ હાઈસ્કૂલનું સમારકામ કરાવવા રજૂઆત કરી હતી। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે વડીલ વંદના યોજના હેઠળ લાભાર્થીઓને સ્વર્ણિમ જયંતિના લાભો ન મળતા હોવાની વાહન અકસ્માત યોજનામાં દર્દીના ખર્ચના ચૂકવણા, જંગલમાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા અંગેના સવાલો રજૂ કર્યા હતા। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં વીજળીની ખપત વધતા લો વોલ્ટેજની સમસ્યા વધી છે ત્યારે મુન્દ્રા રોડ પર કચ્છ યુનિવર્સિટી પાસે સબસ્ટેશનની કામગીરી હજુ શરૂ ન થતા કામગીરીમાં થતા વિલંબ અંગે પૂછાણું લીધું હતું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ છેલ્લા 3 વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોમાં સ્થાનિક ભરતીની ટકાવારી ન જળવાતા શું પગલાં લેવાયા તેની વિગતો માંગી હતી। બારાપર, બળદિયા તથા તેરા બાયપાસની મંજૂરીની પ્રક્રિયા અંગે માહિતી માંગી હતી। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉના વોર્ડ નંબર 2 નવા ગામમાં સિટી સર્વેની કામગીરી શરૂ કરવા અને રાપર શહેરનું સિટી સર્વે કરવા ત્વરિત નિર્ણય લેવા તેવી માંગ કરી હતી। નર્મદાની કેનાલમાં થયેલા ખોદકામની માટીઓના ડગ ખેડૂતોના ખેતરમાં પડી રહ્યા છે, જેનાથી ખેતી અને ખેતીની જમીનને નુકસાન થવાની ભીતિ છે, તેથી આ માટીનો ત્વરિત નિકાલ કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું। ફતેહગઢ ડેમ આધારિત પીવાના પાણીની પાઇપલાઇન નખાઈ હોવા છતાં થોરાની વાંઢ, થાનગઢ, સંગ્રામસર વાંઢ, ગેડા વાંઢ અને શક્તિનગર 5માં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે। આ વિસ્તારમાં પાઇપલાઇન વાટે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી। કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છના બંને વિસ્તારને 19 ગ્રામ પંચાયત અને 52 જેટલા ગ્રામનો ખેડૂત આઈ પોર્ટલમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી। હાલે બંનેના ગામોનો સમાવેશ પોર્ટલમાં થયેલો ન હોવાથી પશુપાલકોને મળવાપાત્ર યોજનાનો લાભ મળતો નથી, જેથી સત્વરે આઈ પોર્ટલમાં સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ DDO, પૂર્વ કચ્છ SP, ભુજ ડીવાયએસપી, ગાંધીધામ નાયબ મ્યુનિસિપલ કમિશનર, ભુજ પ્રાંત અધિકારી સહિત તમામ પ્રાંત અધિકારીઓ, DRDAના નિયામક ઉપરાંત PGVCL, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। દર મહિનાના ત્રીજા શનિવારે કચ્છ જિલ્લાની સંકલન બેઠક મળતી હોય છે। સૌ ધારાસભ્ય શ્રીઓની ઉપસ્થિતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટરશ્રીના આગેવાનીમાં આ બેઠક મળે છે અને સૌ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે। કચ્છના વિવિધ નાના મોટા જે પ્રશ્નો હોય છે, સામૂહિક હોય છે, ક્યાંક વ્યક્તિગત હોય છે, ક્યાંક સરકારને લગતા હોય છે, તો એ પ્રશ્નના નિરાકરણ માટે આ બેઠક મળતી હોય છે। મુખ્ય પ્રશ્ન આજે પાણી બાબતે કે જ્યારે ઉનાળુ ચાલુ થઈ રહ્યું છે, અનેક પ્રશ્નોને લઈને આ સંકલનની અંદર સૌ ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે। આજે પાણી ઉપર વધારે દરેક વિસ્તારની અંદર, દરેક જગ્યાએ જ્યાં પણ પાણીનો પ્રશ્ન હોય ત્યાં પાણીનો પ્રશ્ન ઊભો ન થાય ઉનાળામાં, તેની તંત્ર દ્વારા જે છે કે સૂચના આપવામાં આવી છે।